આપણી સાથે અત્યારે ફોન લાઈન પર પૂર્વ મંત્રી પરબતભાઈ પટેલ લાઈવ જોડાયા છે। પરબતભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટી માટે આ સૌથી મોટી ખોટ કહી શકાય, કારણ કે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીએ આ દુનિયાને અલવિદા કહી દીધું અને એમાં પણ આવી જ્યારે દુર્ઘટનામાં તેમનો જીવ ગયો એટલે સૌ કોઈ માટે એક્સેપ્ટ કરવું, પચાવવું એ ઘણું મુશ્કેલ રહ્યું છે। પરબતભાઈ, આપ આ દુઃખની ઘડીમાં શું કહેશો? હું વિજયભાઈ રૂપાણી સાથે કેબિનેટમાં હતો। આજે જ્યારે વિજયભાઈ આપણા વચ્ચે નથી, 12 તારીખની જે દુઃખદ ઘટના બની, મિત્રો એમનું નિમિત્ત કેમ છે? તો 5 અને 10 તારીખની 2 પ્લેનની ટિકિટો પણ કેન્સલ કરાવી 12 તારીખ નક્કી કરી। વિજયભાઈએ જે કામો કર્યા છે પણ સાથે સાથે સ્પષ્ટ વક્તા, અને એમની સાથે જ્યારે હું હતો ત્યારે કેબિનેટમાં મારી પાસે સિંચાઈ ને પાણી પુરવઠા સ્વતંત્ર વિભાગ રાજકક્ષાના મંત્રી તરીકે એમણે મને આપ્યા હતા। ત્યારે કુંવરજી બાવળિયાને કોંગ્રેસમાંથી ભાજપમાં લીધા ને એમને મંત્રીમંડળમાં લેવાના હતા। ત્યારે આ પહેલો મુખ્યમંત્રી એવો હોય કે કોઈને પૂછે કે પરમજી કયો વિભાગ આપતો, મારા ભાઈથી જ્યારે એક વિભાગ એટલે આવો મુખ્યમંત્રી, કારણ કે એમનો અબાધિત અધિકાર છે, છતાં જ્યારે એમણે આ મને પૂછ્યું ત્યારે મને એમ થયું કેવું ત્યારે મુખ્યમંત્રી તરીકે એમના કામ કે જે મિત્રો મારે યાદ કરવું છે કે 2017ના ફ્લડ વખતે બનાસકાંઠામાં આખી એમની ટીમ લઈને એમના સચિવો સાથે અહીં ગામડે ગામડે બધી પરિસ્થિતિ દિહાડી અને આખું એક અઠવાડિયું બનાસકાંઠામાં નિવાસ કર્યો ને જે વખતે બનાસકાંઠાને ખૂબ આપ્યું। આ સુધીના ઇતિહાસમાં ક્યારેય કોઈ ફ્લડમાં કોઈ રાહત ન મળી હોય એટલી રાહત પ્રજાજનોને આપી। પ્રજા આખા ફ્લડમાંથી કેમ બહાર નીકળી ગઈ। આ નરેન્દ્રભાઈ વિજયભાઈનું કામ હતું કે જે નરેન્દ્રભાઈએ જે કામો જીત્યા હતા એ બધા કામો એમના રહે, ખાસ કરીને પીવાનું પાણી, આરોગ્ય, આમાં ખૂબ ધ્યાન આપ્યું અને એ જો જોઈ બધાથી વધારે પણ પીવાના પાણી માટે તો સૌની યોજના અને મારે થરાદથી એટલે કે ભાજપુરાથી ચીકુ સુધીની જે પાઇપલાઇનની યોજના મંજૂર કરી, આ વિજયભાઈને આભારી છું। નરેન્દ્રભાઈ 3 પાઇપલાઇનો મંજૂર કરીને ગયા હતા, પણ આમાં ખાસ કિસ્સામાં ત્યારે અમે મંજૂરી આપી એમના પગલે, ત્યારે મિત્રો આજે જે તળાવો ભરવાનું કામ ચાલુ છે, જે ચીકુ સુધીની યોજના પૂરી થઈ ગઈ છે, એ કામ વિજયભાઈ રૂપાણીને આભારી છે। આવું તો ઘણું બધું, જે રીતે ગાયો માટે જીવદયાનું કામ પણ એમને કર્યું છે, અનેક કાર્યો, અને એમના જોડે રાજ્યસભાના સભ્ય પણ રહ્યા, પ્રદેશના પ્રમુખ પણ રહ્યા, મહામંત્રી તરીકે પણ 3 ટર્મ કામ કર્યું। એમની કામ લેવાની શક્તિને સતત પાર્ટી માટે બચ્યા છે, સતત બચ્યા છે એટલે કે જે આજ સુધી જે 5 અને 10 તારીખે જે કેન્સલ કરી પણ પંજાબને લીધે। આ મિત્રો જેવું તેવું કામ નથી, એટલે સમગ્ર રાજ માટે એમણે ખૂબ કામ કર્યા છે। તો સંઘથી માંડીને જે એમણે કામ કર્યું છે, સતત દેશ માટે, રાષ્ટ્ર માટે, રાષ્ટ્રહિત માટે સતત વધતા રહ્યા છે। એમના કારણે ક્યારેય ગુજરાતની પ્રજા ભૂલી શકે નહીં। રાજમાં રાજકોટ તો યાદ કરે જ, પણ સમગ્ર રાજ એમને ક્યારેય ભૂલી શકતા નહીં, કેવા ખૂબ સારા કાર્યો એમણે કર્યા છે। આજે જયારે આપણા વચ્ચેથી નથી, પરિવારમાં મિત્રો મારે કેવું છે કે અંજલિબેન આખા ઘરમાં કદાચ અમે જઈએ ને રૂપાણી સાહેબ ઘેર ન હોય તો અમને રૂપાણી સાહેબની ગરજ ન થતી। એક કાર્યકર તરીકે એ પણ એમના ખભે ખભા મિલાવીને કામ કરતા હતા। વિજયભાઈ જયારે આપણા વચ્ચે નથી ત્યારે એમના પરિવારને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે। ઓમ શાંતિ। પરબતભાઈ, આપ તો મંત્રી પદ પર રહેલા છો અને પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી સાથે એકદમ ઘરોબો આપનો હશે। આપની કોઈ એવી યાદો છે જે હવે જીવનભર સાથે ચાલશે? આપની યાદો, તમારી યાદો? ના, યાદો મેં એટલે કીધું કે યાદોમાં તો મારે કેવું છે કે મારે જેમ બનાસકાંઠામાં ફ્લડ વખતે આવ્યા હતા, મારી થરાદની એગ્રીકલ્ચર કોલેજના લોકાર્પણમાં દિલ્હી આવ્યા હતા, મેં કીધું કે સાહેબ લોકાર્પણ કરવાનું છે, તો તરત જ આવીને એમણે લોકાર્પણ કર્યું। અને સાથે સાથે તમામ જગ્યાએ જે નરેન્દ્રભાઈની બનાવેલી કોલેજો
એમના વખતે મંજૂર થયેલી જે બિલ્ડિંગો બધાના લોકાર્પણના કાર્યક્રમો પણ એમણે સમયસર પૂરા કરાયા હતા. એટલે એમના હાથની યાદો તો મિત્રો એટલી છે કે ક્યારેય ભૂલી શકું નહીં. એટલી યાદો એમના હાથની છે ને. મારે તો મારા જગતાભાઈ લોકકર્મી અમારા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે 18 વર્ષ રહ્યા. એમની પ્રતિમાના લોકાર્પણ વખતે પણ મેં એમને બોલાયા હતા. તો એમના માટેનો અદ્વિતીય પ્રેમ, એ સ્વાતંત્ર્ય સેનાની જે જૂનો માણસ છે, જેણે આઝાદીમાં કામ કર્યું છે, આવા લોકોને પણ એ ખૂબ યાદ કરતા હતા. એટલે એમને ક્યારેય ભૂલી શકું. બિલકુલ. વિજયભાઈ જ્યારે સીએમ પદ પર હતા ત્યારે તેમનો કાર્યકાળ તો આપણે સૌ કોઈએ જોયો છે ને જે એ કાર્ય કર્યા છે એ આપણે સૌ કોઈ હંમેશા યાદ રાખીશું પરબતભાઈ. પણ જ્યારે તેમની પાસેથી સીએમનું પદ લેવામાં આવ્યું અને ત્યારે 1 જ મિનિટની અંદર તેમણે આ પદને ત્યાગ કરી દીધો ને ક્યાંય તેમના ચહેરા પર એક પણ શિકન જોવા નથી મળી અને તેમણે ખુશી ખુશી પોતાનું પદ છોડ્યું હતું. આજની તારીખમાં જ્યારે ટિકિટ ઉમેદવારોને નથી મળતી કે જ્યારે કોઈ પદ લેવામાં આવે છે ત્યારે અંદરો અંદર જે થાય છે આપણે સૌ કોઈ જાણીએ છીએ. ત્યારે આવા નિખાલસ વ્યક્તિ, આવા સંગઠનના વ્યક્તિ, અને તેમનું એવું કહેવું હતું કે હું તો હંમેશાથી સંગઠનનો માણસ રહ્યો છું અને આજીવન સંગઠનનો માણસ રહીશ. હવે એ તો પાર્ટીનો અને હાઈકમાન્ડનો નિર્ણય હોય છે. શું કર્યું, કેમ કર્યું, એમાં અમને કંઈ ખ્યાલ હોય નહીં. પણ મુખ્યમંત્રી તરીકે આપણે ખૂબ સારી રીતે કામ કર્યું અને પદ છોડ્યા પછી પણ એ જ રીતે પાર્ટીમાં સક્રિય રહીને કામ કર્યું. બિલકુલ. આપ પર્સનલી પણ એમને ઓળખતા હશો મુખ્યમંત્રી હું તો તરીકે? એમની જોડે રહેતો હતો. જી. મારો ને એમનો બગલો સામે એટલે પારિવારિક સંબંધો કહું તો પણ ખોટા નહીં. પારિવારિક સંબંધો હતા આપના. કદાચ જોડે મળવાનું થતું હશે, જોડે ક્યાંય જવાનું થતું હશે. કેવા વ્યક્તિ હતા? એમની પર્સનલ કોઈ યાદો, પર્સનલ કોઈ મેમરી? મેં કીધી પર્સનલ યાદો કે જે કઈ વ્યક્તિગત કામો તો હોય નહીં, પણ જ્ઞાનના મારી દીકરીના લગ્નમાં પણ મારે ગામ ભાચર આવ્યા અને એ વખતે બધાની વડે જે છૂટથી વર્ત્યા, બધાને એમ થયું કે રાજ્યનો મુખ્યમંત્રી આટલો સરળ આ રીતે સ્વાભાવિકથી દીકરી જોડે, જવાઈ જોડે, ઘરના બધા મેમ્બરો જોડે, એ બધા ગામડામાં સતત જે રીતે વર્ત્યા છે એ ન ભૂતો ન ભવિષ્યથી એ ક્યારેય ભૂલી શકાય. બિલકુલ. જે પ્રમાણે પરિવાર અત્યારે ચોધાર આંસુએ રડી રહ્યો છે પરબતભાઈ, આખું રાજકોટ અત્યારે હિબકે ચડ્યું છે અને લાખોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે. અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે, જે પ્રમાણે હવે અંતિમ યાત્રા અને પંચમહાભૂતમાં પછી વિજયભાઈ વિલીન થઈ જશે, તેમના પરિવારને કઈ રીતની સાંત્વના પાઠવશો? નહીં એટલે અંતિમ યાત્રામાં તો સમગ્ર રાજ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, જ્યારે દેશના નેતાઓ આદરણીય અમિતભાઈ શાહ, સંઘના આગેવાનો, રાજ્યના મુખ્યમંત્રી શ્રી, મંત્રીમંડળના બીજા સભ્ય બધા ત્યારે આમાં જે રીતનો કાર્યક્રમ છે કે મિત્રો કોઈ બાકી રહેવાય નહીં. પણ મારે આજે કારણે એવું હતું કે તે થઈ જાય કોઈ એમ નતો, મારે પણ અંતિમ યાત્રામાં જવું જ જોઈએ, પણ મારાથી થઈ શકવાનું નથી. કે આમાં પોતાની માટે કરીને થઈ શકવાનો નથી, એનો પણ એટલું બધું. બિલકુલ. આપ પછી થોડા સમયમાં જવાના છો એમના પરિવારને મળવા માટે કે પછી પ્રાર્થના સભામાં, શોક સભામાં આપ હાજરી આપવાના છો પરબતભાઈ? હવે હું ગાંધીનગર ખાતે જઈશ. અંજલિબેનને મારે મળવું જ પડે અને એટલા માટે કે અંતિમ યાત્રા વખતે મળાય નહીં, એમને સ્પેસિફિક તેમના પરિવારના સભ્યો તો મારે મારા દીકરાને ઘેરથી પણ સ્વર્ગવાસ થઈ અને અંજલિબેનને પારિવારિક સંબંધો હતા કે જે સામે રહેતા હતા, રોજ એને ઘેર જતા હતા. એટલે અંજલિબેનને મળવા માટે મને એમના પરિવારને મળવા માટે દીકરાને દીકરીની જવાબ. પરબતભાઈ, માત્ર સરકારમાં કામ કર્યું છે એવું નથી, પૂજિત ફાઉન્ડેશન દ્વારા એવા ઘણા બધા બાળકો ને તેમણે શિક્ષણ આપવાનું કામ કર્યું અને અત્યારે એ બાળકો મોટા થઈ ગયા અને અલગ અલગ પોસ્ટ પર છે અને પોતાનું જીવન આસાનીથી પસાર કરી રહ્યા છે. એટલે આટલો મોટો શ્રેય એક બાળકની જિંદગી બદલવાનો પણ વિજયભાઈ રૂપાણીને જ જાય છે. તેમના સેવા કાર્યોને લઈને આપ શું કહેશો? સેવા કાર્યોને ખૂબ એટલે તો મેં શરૂઆતમાં કીધું કે માત્ર સેવા એ જ એમનું લક્ષ્ય, કે આવતીકાલનું ભવિષ્ય બાળકો કુપોષણમાંથી બહાર નીકળે, એમને સારું પોષણ મળે, એના માટે સતતથી વિચારતા હતા અને સ્કિલ ડેવલપ થાય.
અને એટલા માટે મેં કીધું કે જે રીતે